પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને જમા થાય છે। ખેડૂતોને 22 હપ્તા જમા થયા છે। તેમાં જમા થયા છે કે કેમ, કઈ બેંકમાં જમા થયા છે, કયા બેંક એકાઉન્ટમાં જમા થયા છે, કઈ તારીખે જમા થયા છે, તેનું સ્ટેટસ જોવા માટે સૌપ્રથમ આપણે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તેમાં આપણે પીએમ કિસાન એવું સર્ચ કરવાનું રહેશે। પીએમ કિસાન એવું સર્ચ કરતા આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં પહેલી વેબસાઇટ આવશે, જેમાં લખેલું છે pmkisan.gov. તેના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું છે નો યોર સ્ટેટસ, તેના ઉપર ક્લિક કરો। નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમારે અહીંયા રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે। રજીસ્ટ્રેશન નંબર જો તમને ખબર હોય તો તમે એન્ટર કરી અને તમે આગળ વધી શકો છો, પણ જો તમને ખબર નથી તો અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર તેના પર ક્લિક કરો। તેના પર ક્લિક કરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર કયો છે તમે બે રીતે જાણી શકો છો, મોબાઈલ નંબર કે આધાર કાર્ડ, બેમાંથી કોઈ એકની મદદથી તમે તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। આપણે અહીંયા મોબાઈલ નંબર ઉપર ક્લિક કર્યું છે, મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશું। મોબાઈલ નંબર એન્ટર કરી દીધા બાદ અહીંયા કેપ્ચા એન્ટર કરો। કેપ્ચા એન્ટર કરી દીધા બાદ ગેટ મોબાઈલ ઓટીપી તેના પર ક્લિક કરો। તેના પર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર એક ઓટીપી જશે। ઓટીપી એન્ટર કરી ગેટ ડિટેલ તેના પર ક્લિક કરો। ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે। તેનો તમે ફોટો અથવા તો નોટ ડાઉન કરી લ્યો। ઈ રજીસ્ટ્રેશન નંબરની મદદથી 2000 ના હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકશો। એન્ટર રજીસ્ટ્રેશન નંબર, તેમાં રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરો। રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધા બાદ કેપ્ચા એન્ટર કરી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરો। ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે। ઓટીપી એન્ટર કરી ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે। નો યોર સ્ટેટસ, પર્સનલ ઇન્ફોર્મેશન એક વખત ચેક કરી દો। તેમાં તમારા રજીસ્ટ્રેશન નંબર, ફાર્મર આઈડી, નેમ ઓફ ફાર્મર, ફાર્મરનું નામ, ડેટ ઓફ રજીસ્ટ્રેશન, કઈ તારીખે રજીસ્ટ્રેશન થયું છે તેની તારીખ, મોબાઈલ નંબર, આ બધું એક વખત ચેક કરો। જો આ અપડેટ કરવા માંગતા હોય તો અપડેટ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરી તમે એને અપડેટ એટલે કે સુધારો કરી શકો છો। આપણે આ ત્રણ યસ છે। જો તમારે એક પણ માં નો આવતું હોય, જો લેન્ડ સીડિંગ માં નો આવે તો લેન્ડ સીડિંગ તમારે ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવાનો રહેશે। ઈ કેવાયસી માટે તમારે તમારા ગામના ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે। આધાર બેંક એકાઉન્ટ સીડિંગ માટે તમારે બેંકનો સંપર્ક કરી તમારા આધાર કાર્ડને ત્યાં આપી અને તમે અહીંયા લિંક કરાવવાનું રહેશે। જો ત્રણ યસ આવતું હશે તો જ તમારા ખાતામાં 2000 નો હપ્તો આવશે। લાસ્ટ ઈ કેવાયસી કમ્પ્લીશન ડેટ એટલે કઈ તારીખે તમે ઈ કેવાયસી કરાવ્યું છે એની અહીંયા તારીખ લખેલી આવશે। તમે વ્યૂ એકાઉન્ટ ડિટેલ ઉપર ક્લિક કરી તમે એકાઉન્ટની ડિટેલ જોઈ શકો છો। ત્યાર પછી તમે નીચે આવશો તો લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એટલે અહીંયા તમે 22મા હપ્તા ઉપર ક્લિક કરશો એટલે 22મા હપ્તાનું સ્ટેટસ અહીંયા આવી ગયું છે। પેમેન્ટ સ્ટેટસ, એમાં પેમેન્ટ ડન, 22મો હપ્તોનું ઇન્સ્ટોલમેન્ટ આવી ગયું છે। બેંકનું નામ અહીંયા લખેલું આવી ગયું છે, તેના યુટીઆર નંબર પણ અહીંયા આવી ગયા છે। પેમેન્ટ મોડ તો આધાર, પેમેન્ટ ક્રેડિટેડ તો કયા ખાતામાં તમારે 2000 નો હપ્તો આવ્યો છે તો એના માટે અહીંયા છેલ્લા ખાતા નંબરના છેલ્લા 4 આંકડા તમને દેખાડશે। તમારે બેંક એકાઉન્ટના કયા એકાઉન્ટની અંદર તમારો હપ્તો જમા થયો છે, કઈ તારીખે જમા થયો છે તો ક્રેડિટ ઓન તો અહીંયા તારીખ લખેલી આવશે, જેથી કરીને તમે જોઈ શકો છો કે આ તારીખે આ ખાતામાં આ બેંકમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળનો હપ્તો જમા થયો છે। આ રીતે તમે તમારા સ્ટેટસને ચેક કરી શકો છો। જો તમારે હપ્તો આવતા બંધ થઈ ગયા હશે તો તેનું પણ તમને સ્ટેટસ અહીંયા તમને બતાવશે કે કેમ નથી આવતું। જો અમારી આ માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે।